તો હર્ષભાઈ સંઘવી જે છે આપણા માનની ગૃહમંત્રી સાહેબ, એણે એમ કીધું ઘોરઘોડા નીકળશે, નામ નીકળશે, એટલે રીલો બહુ મસ્ત બને, એમ લાગે કે નહીં આજ કંઈક મોટો ક્રાંતિકારી મહાપુરુષ છે એવું લાગે આપણને જોયામાં. તો પોલીસે એનો તોડ કાઢ્યો. પોલીસ હવે આરોપીને કહી દે કે ભાઈ તારે લંગડું ચાલવાનું છે, 3 મિનિટની રીલ બની જાય એટલે એક વિડીયો નહીં 50 વસ્તુ એવી થાય. અમને તો ખબર, મારા ભાઈબંધો છે ભાઈ પોલીસમાં, 10-25 જિલ્લામાં મારા મિત્રોએ પૂછ્યું હોય કે ભાઈ આ તમારે ત્યાં વરઘોડા કાઢે છે ખરેખર શું છે, એટલે એમ કે ભાઈ તને બધી ખબર જ છે, રહેવા દે ને, એમ કે માનીને વાત જ ન, એમ કે તને ખબર જ છે તું શું કામ પૂછે છે એમ કે. અથવા ક્યાંક બંદોબસ્તમાં રૂબરૂ મળ્યા એટલે ખૂણામાં જઈને પૂછ્યું શું ભાઈ આ બધું ઓલું વરઘોડા કાઢે છે એમાં શું છે, મને કે હું કામ મજાક કરે છે ભાઈ, તું તને બધી ખબર જ છે, મારે તો તું નો વ્યવહાર હોય, બધા મારા ભાઈબંધો મને તું જ કહે છે આજે તે, મને કે તને ખબર જ છે ને તું શું કામ અમને પૂછે છે. કોઈ પોલીસ રિસ્ક લેવા તૈયાર નથી. અને એ આ સરકારના ભરોસે રિસ્ક લેવાય? સરકાર જ શોબાજી કરતી હોય તો તમે ભરાઈ જાઓ. સરકાર સિરિયસ નથી ગુનેગારોને સજા આપવામાં. સરકારને તો શો કરવો છે, રીલ બનાવવી છે. સરકાર પોતે જો ગુનેગારને ડામી દેવા સિરિયસ હોય ને તો ગમે એ પીઆઈ જોખમ લઈને 4 ધોકા મારી લે ઉલ્લી ઉલ્લીને.